ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. વિબ્સની જેવી સેન્ડવિચ બ્રેડ આવે છે ને, એ બ્રેડ તમે ઘરે એકદમ આસાનીથી બનાવી શકો છો, પણ ખાલી તમારે પરફેક્ટ મેજરમેન્ટ અને પરફેક્ટ ટાઈમિંગ જોવાનું છે. તો હર કોઈ આવી બ્રેડ ઘરે આસાનીથી બનાવી શકે છે. તો આ બ્રેડ એકદમ સોફ્ટ છે, ચૂઈ છે, એકદમ જ બહારથી બ્રેડ આપણે લાવીએ અને એવી જ છે, પણ એનો ટેસ્ટ એના કરતાં પણ સારો છે, કેમ કે આપણે આમાં મિલ્ક પાવડર પણ એડ કરીએ છીએ. તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આવા નવા નવા વિડીયોઝ જોવા માટે. અહીંયા મેં 100 ml લ્યુકવોર્મ દૂધ લીધું છે. તો હલકું ગરમ હુંફાળું ગરમ દૂધ લેવાનું છે. વધારે ગરમ ન હોય દૂધ, એનું ધ્યાન રાખજો. 2 ટેબલસ્પૂન ખાંડ નાખી અને ખાંડને સારી રીતે મિક્સ કરી લેવાની છે. આ યીસ્ટ છે ઇન્સ્ટન્ટ ડ્રાય યીસ્ટ, તો 2 ટીસ્પૂન નાખવાની છે. તો માપ તમે જોઈ શકો છો, હું તમને તમારી સામે ભરીને લઉં છું, કેમ કે તમને અંદાજો આવે કે ટીસ્પૂન તો કેટલી લેવાની છે. 2 ટીસ્પૂન ભરીને આ યીસ્ટ નાખવાની છે. એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. આ પ્રાઇમનું યીસ્ટ છે, જેને તમે ફ્રીજમાં ટિશ્યુ પેપર ઉપર રાખીને કોઈ કાચની બોટલમાં ભરીને આરામથી 1 વર્ષ સુધી સાચવી શકો છો. આને ઢાંકીને આપણે મિક્સ કરીને ઢાંકી દેવાનું છે ને 10થી 12 મિનિટ સુધી રહેવા દેવાનું છે. ત્યાં સુધી આપણે મેંદો જોઈ લઈએ. તો અહીંયા મેં બ્લ્યુબર્ડનો મેંદો લીધો છે, જે કોઈ પણ કંપનીનો સારો મેંદો લેવાનો છે. મેંદો ફ્રીઝમાં મૂકેલો ન હોવો જોઈએ, ફ્રેશ લેવાનો છે. જો ફ્રીઝમાં મૂકેલો હોય ને, તો તમારે 3-4 કલાક પહેલાં એને બહાર કાઢી લેવો જરૂરી છે. હવે આ કપ છે એ 200 mlનો કપ છે, તો એના મેજરમેન્ટથી આપણે 4 કપ મેંદો લેવાનો છે. અને મેંદાને ચાળવો ખૂબ જ જરૂરી છે. તમે ચાળેલો મેંદો હોય ને તો પણ એને ચાળીને જ લેવાનો છે. એનાથી બ્રેડનું ટેક્સચર જે છે બહુ સારું આવે છે. હવે આ છે એવરીડેનું મિલ્ક પાવડર. તો આ 10 રૂપિયાનું સેશે આવે છે, એ મેં આખું નાખી દીધું છે. જો તમારી પાસે વધારે પ્રમાણમાં મિલ્ક પાવડર હોય તો તમે 2 ટેબલસ્પૂન ભરીને લેશો ને તો પરફેક્ટ અમાઉન્ટ થશે. 2 ટીસ્પૂન મીઠું નાખ્યું છે લોટની અંદર. બેયને સારી રીતે મિક્સ કરી દઈએ અને ત્યાં સુધીમાં આપણું યીસ્ટનું મિક્સર જો આવું થઈ જવું જોઈએ, તો તમારી યીસ્ટ છે ને સરખી એક્ટિવેટ થઈ છે એ બરાબર ગણાશે. તો જો આ રીતે યીસ્ટ એક્ટિવેટ થાય ને તો જ તમે બ્રેડ બનાવજો, તો જ તમારું રિઝલ્ટ ખૂબ જ સરસ આવશે. આ બધું જ મિશ્રણ આપણે એક વખત મેંદાની અંદર એડ કરી દેવાનું છે. હવે બધું હાથેથી મિક્સ કરી લેવાનું છે. અને હવે જરૂર પડે ને એટલું તમારે ગરમ પાણી એમાં એડ કરતું જવાનું છે. તો પાણી પહેલેથી તમારે ગરમ કરીને રાખવાનું. પાણી પણ લ્યુકવોર્મ જ લેવાનું છે, બહુ વધારે ગરમ નથી લેવાનું અને ઠંડુ પાણી નથી યુઝ કરવાનું. થોડું થોડું પાણી નાખીને એકદમ સોફ્ટ લોટ બાંધવાનું છે. આ લોટ તમે હેન્ડલ ન કરી શકો ને એટલો સોફ્ટ રાખવાનો છે, પણ એને તમારે 10થી 12 મિનિટ સુધી ગૂંથવાનો છે, જેનાથી એનું ટેક્સચર છે ને તમે હેન્ડલ કરી શકો એવું ટેક્સચર આવી જશે. તો આ બધો જ પહેલાં લોટ તમે મિક્સ કરી લો અને પછી કિચન પ્લેટફોર્મ ઉપર એને લઈ લો. તો કિચન પ્લેટફોર્મ ઉપર હું અહીંયા ઘી લગાવી દઉં છું. આ મેં 3થી 4 ટેબલસ્પૂન ઘી લીધું છે. ઘીને મેં થોડું મેલ્ટ કરી લીધું હતું ગરમ કરીને. થોડું ઘી નીચે પાથરી અને એની ઉપર તમારે લોટને ગૂંથવાનું ચાલુ કરવાનું છે. તો તમે જોઈ શકો છો અત્યારે મારા હાથ કેટલા ચીપકે છે. આ બંધાતા એકદમ તમારા હાથ છે એ સાફ થઈ જશે, એટલો સોફ્ટ લોટ ગ્લુટન એમાં એક્ટિવેટ થઈ જશે. તો આવી જ રીતે મસળતા ક્લોકમાં ટાઈમ જોઈને 10થી 12 મિનિટ તમારે એને સારી રીતે મસળવાનું છે. તો બ્રેડ બનાવતી વખતે આ એક જ મહેનતનું કામ છે. જો તમને એ 2-3 વખત બનાવશો ને તો એમાં પણ તમને ટાઈમ ઓછો જ લાગશે. હવે થોડી વારે આપણે 1 ચમચી ઘી એમાં એડ કરતું જવાનું છે અને લોટને આવી રીતે ગૂંથતા જવાનું છે. તો જો 10 મિનિટ થઈ ત્યાં સુધીમાં લોટ એકદમ ચોંટતો બંધ થઈ ગયો છે હાથમાં. અને 12 મિનિટ થશે એટલે તમારા હાથ પણ એકદમ ક્લિયર થઈ જશે લોટને બાંધતા જ તે. તો આવો લોટ થઈ જાય ને એટલે તમારે એને નીચે એ જ વાસણમાં ઘી લગાવી દેવાનું છે ને એની ઉપર લોટને સરખી રીતે ફોલ્ડ કરી અને આવી રીતે નીચે સુધી ફોલ્ડ તમારે લઈ જવાનું છે. આવી રીતે ફોલ્ડ કરીને એની અંદર વાસણમાં મૂકી દેવાનો છે. એની ઉપર પણ થોડો ઘીવાળો હાથ કરી દેવાનો છે. તમે ઘીની બદલે ફ્લેવરલેસ તેલ પણ ઉપયોગમાં લઈ શકો છો. જો તમે બટર લો ને તો અમૂલનું બટર લેજો, ઘરનું માખણ નહીં લેતા. હવે આ લોટને તમારે 1 કલાક માટે એક્ટિવેટ થવા માટે મૂકી દેવાનો છે. આ છે 11 ઇંચનું મોલ્ડ. તો 11x4x3નું મોલ્ડ છે, જેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમે પરચેસ કરી શકો છો. આનાથી જે સૌથી મોટી સેન્ડવિચ બ્રેડ આવે છે વિબ્સની, એ બનીને તૈયાર થઈ જશે. એને પણ આપણે ઘીથી એકદમ સારી રીતે ગ્રીસ કરવાનું છે. એનું ઢાંકણ પણ ઘીથી સરસ રીતે ગ્રીસ કરીને તૈયાર કરી લેવાનું છે.
1 કલાક પછી તમે જોઈ શકો છો લોટ 3 ગણો ફૂલી ગયો છે. તો તમે ડબલ ફૂલી જાય ને ત્યાં સુધી લોટ ફૂલવો ખૂબ જ જરૂરી છે. પછી ડબલથી 2.5 ગણો 3 ગણો થઈ જશે તો પણ તમારો જે બ્રેડ છે એનું રિઝલ્ટ બહુ સારું આવશે. હવે સાફ કિચન પ્લેટફોર્મ ઉપર મેંદો થોડો છીડકી દેવાનો છે અને પછી એની ઉપર આ લોટને આવી રીતે ફોલ્ડ કરી દેવાનો છે, જે ફોલ્ડ એનું નીચે આવી જાય એવી રીતે સરખો. હવે એને પાથરી અને હાથેથી જ તમે આને આવી રીતના પ્રેસ કરીને પોળો કરી દો અને પછી વેલણથી તમારે એને સ્ક્વેર શેપમાં, લંબચોરસ શેપમાં વણી લેવાનું છે. તો હલકા હાથે વેલણથી તમારે એને સ્પ્રેડ કરતો જવાનું છે. આ લોટ કેટલો રાખવાનો છે, તો જેટલું મોલ્ડ છે ને એ સાઈઝની લંબાઈ તમારે આની રાખવાની છે. આવી રીતે ખૂણા છે થોડા પ્રેસ કરી દો અને આવી રીતે એક સાઈડના છેડેથી પ્રેસ કરતા જાઓ, તમે ફોલ્ડ કરતા જાઓ અને બીજો છેડો છે એ આવી રીતે ઉપર દબાવી દેવાનો છે અને આવી રીતે હાથેથી પ્રેસ કરી દેવાનું છે. મતલબમાં લોટ છે એ ફોલ્ડ થઈ જવો જોઈએ સરખો, કે બેની વચ્ચે જગ્યા ન રહેવી જોઈએ. થઈ જાય એટલે બે છેડા તમે આવી રીતે ફોલ્ડ કરી દેવાના છે. તો આપણો લોટ છે મોલ્ડમાં જવા માટે તૈયાર છે. મોલ્ડને એકદમ સારી રીતે મેં ગ્રીસ કરી લીધેલું છે. પહેલાં જ આપણે એ કામ કરી લેવાનું છે. હવે થોડોક સૂકો મેંદો ભભરાવી અને આપણે લોટને આવી રીતે ફોલ્ડ કરીને, ફોલ્ડ જે જ કર્યું છે નીચેના ભાગમાં રહે ને એવી રીતે ઉઠાવીને આપણે મોલ્ડમાં મૂકી દેવાનું છે. હવે જ્યાં પણ તમને જગ્યા દેખાય ને ત્યાં હળવા હાથેથી તમારે આવી રીતે પ્રેસ કરતું જવાનું છે. મોલ્ડમાં હજી 3 ગણી જગ્યા બચી છે, જે એને ફૂલવા માટે આપણે ઇનફ છે. તો આટલું માપથી તમે આ બ્રેડ બનાવશો ને આ મોલ્ડમાં એકદમ ઇનફ થઈ જશે. હવે મેલ્ટેડ ઘી જ લેવાનું છે ને આવી રીતે ઉપર એને ગ્રીસ કરી લેવાનું છે. ગ્રીસ થઈ જાય એટલે ઢાંકણ ઢાંકી અને એને 30 મિનિટ માટે આપણે રાખવાનું છે. તો ટાઈમિંગ બહુ જરૂરી છે. તમને એવું લાગે ને તો વિડીયો જોતાં જોતાં એક વખત ટાઈમ છે ને એ નોટ કરી શકો છો એક પેજની અંદર. અને આનું મેજરમેન્ટ છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઈશ એટલે તમને આસાની રહે જોવામાં. હવે આ અવનમાં જ હું 30 મિનિટ માટે મૂકી દઉં છું અને પછી 30 મિનિટ પછી આ બોક્સને બહાર કાઢી લેવાનું છે. અને તમે જોઈ શકો છો ઉપર 1 ઇંચ જેટલી જગ્યા રહી છે. આટલી જગ્યા રહેવી જરૂરી છે કેમ કે હજી 10 મિનિટ આપણે અવનને પ્રીહીટ કરશું ને એટલે આ જગ્યા છે એ ફિલ થઈ જશે. તો અવનને હું 200 ડિગ્રી સેલ્સિયસ ઉપર 10 મિનિટ માટે પ્રીહીટ કરું છું. આ મારું બજાજનું ઓટીજી છે. અવન પ્રીહીટ થઈને તૈયાર છે. હવે આપણે આ મોલ્ડ છે એની અંદર મૂકી દેવાનું છે. મેં અત્યારે લો રેકમાં મૂક્યું છે. હવે આપણે 35 મિનિટ સુધી 200 ડિગ્રી સેલ્સિયસ ઉપર જ ઓટીજીને બેક કરવાનું છે. 35 મિનિટ થઈ ગઈ છે. હું મોલ્ડને બહાર કાઢી લઉં છું. તમે જોઈ શકો છો આખું મોલ્ડ બ્રેડથી ભરાઈ ગયું છે અને પરફેક્ટ જે બહારની બ્રેડ મળે ને એવો જ શેપ તૈયાર થઈ ગયો છે. હવે થોડું દૂધ લેવાનું છે અને આવી રીતે બ્રશથી એની ઉપર સ્પ્રેડ કરી દેવાનું છે, જેથી એનું ઉપરનું લેયર છે એ થોડું ક્રિસ્પી પણ થાય અને કલર પણ સરસ આવી જાય. એને ગ્રીસ કરી અને ફરીથી હાઈ રેકની ઉપર આપણે 7 મિનિટ માટે 250 જેટલું તમારી ઓવનમાં વધારેમાં વધારે ટેમ્પરેચર હોય ને એટલું સેટ કરી અને 7 મિનિટ માટે આપણે એને બેક કરી લેવાનું છે. તો ટોટલ 42 મિનિટ આપણે બેક કરીએ ને એટલે આપણી સેન્ડવિચની વિબ્સ જેવી જ બ્રેડ બનીને તૈયાર થઈ જશે. આને 5 મિનિટ માટે મોલ્ડમાં જ આપણે રહેવા દેવાનું છે. 5 મિનિટ પછી આવી રીતે નાઇફથી એની બોર્ડર છે સાઈડમાંથી એને કટ લગાવી દેવાનું છે અને પછી ડીમોલ્ડ કરી લેવાનું છે. ડીમોલ્ડ કરતી વખતે તમે કોઈ લાકડાની વસ્તુ ઉપર, કોઈ પણ તમારું લાકડાનું ચોપિંગ બોર્ડ હોય અથવા તો ગ્રીલ ઉપર જ તમે ડીમોલ્ડ કરી શકો છો. આવી રીતે હાથેથી થપથપાવશો એટલે તરત જ મોલ્ડ છે એ ઉપર આવી જશે. હવે આ બ્રેડને સીધી કરી અને એની ઉપર આપણે ફરીથી ઘી લગાવી દેવાનું છે એટલે બ્રેડ એકદમ સોફ્ટ રહે અને ઉપરના લેયરનો કલર પણ ખૂબ જ સરસ આવી જાય.
ઘીથી ગ્રીસ કરી અને 15 મિનિટ માટે આપણે ખુલ્લું રાખવાનું છે અને 15 મિનિટ પછી કપડું ઢાંકીને આપણે 1 કલાક સુધી રહેવા દેવાનું છે. તો કોઈ પણ કોટનનું કપડું ઢાંકી અને 1 કલાક માટે ઢાંકીને એમ જ બ્રેડને રહેવા દેવાની છે. 1 કલાક થઈ જાય એટલે આપણી બ્રેડ છે એ બની ગઈ છે. હવે હજી બ્રેડ આપણે ખાવા માટે યુઝમાં નહીં લઈ શકીએ અને 4 થી 5 કલાક તમારે આવી રીતે ક્લિંગ રેપમાં ફોલ્ડ કરી અને રાખવાની છે. મેં ક્લિંગ રેપથી ફોલ્ડ કરી દીધી છે સરસ રીતે અને આને આપણે 4 થી 5 કલાક એમ જ રહેવા દેવાનું છે. તો બ્રેડ તમને કટ કરવામાં પણ આસાની રહેશે અને પરફેક્ટ તમારું એનું ટેક્સચર પણ આવી જશે. જો તમારે સવારે બ્રેડ જોતી હોય ને તો આગલે દિવસે રાત્રે બનાવીને તૈયાર કરવી પડશે અને જો તમારે રાત્રે જોતી હોય તો આ કામ તમારે સવારે કરવું પડશે. તો તમારી બ્રેડ એકદમ ખાવા માટે તૈયાર થઈ જશે. તો 5 કલાક પછી આપણે જોઈએ બ્રેડ તમે આ પ્રેસ કરીને જોશો ને તો એના જ શેપમાં આવી જશે અને કટ કરવામાં પણ એકદમ આસાનીથી કટ થઈ જશે. તો એકદમ આવી સરસ રીતની સોફ્ટ બ્રેડ તમારે બનાવવી હોય તો આ મેજરમેન્ટ પણ એકદમ પરફેક્ટ છે, મોલ્ડ પણ એકદમ પરફેક્ટ છે અને બ્રેડ પણ એની બહુ જ સરસ બને છે કેમ કે બહારના એમાં મિલ્ક પાવડર નથી નાખતા, આપણે મિલ્ક પાવડર એડ કરીને બનાવીએ છીએ. તો એનું જે ટેસ્ટ છે ને એ નોર્મલ બ્રેડ કરતાં પણ બહુ જ સરસ આવશે. આવી રીતે પીસીસમાં કટ કરી લેવાની. તમારી બ્રેડ સેન્ડવિચ માટે રેડી છે અને આપણે હાથે બનાવેલી વસ્તુ હોય ને એનું ખાવાનું મજા જ કંઈક અલગ જ હોય છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ બ્રેડ તમે હર ટાઈમ આવી જ રીતે બનાવશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.